લીંબુનો આ શરબત પાવડર બનાવીને તમે 1 વર્ષ માટે સ્ટોર પણ કરી શકો છો. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કિચન આર્ટ. ના ખાંડ, ના ગેસ, ના તડકો. આજે આપણે 1 વર્ષ માટે સ્ટોર કરી શકીએ તેવો લીંબુ શરબત પાવડર બનાવીશું. ઉનાળામાં લીંબુ મોંઘા થાય તે પહેલાં બનાવો લીંબુ શરબત પાવડર. રેસીપી સારી લાગે તો લાઈક અને શેર કરજો. અને મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. લીંબુ શરબત પાવડર બનાવવો ખૂબ જ સહેલો છે ફ્રેન્ડ્સ. તો તેના માટે તમારે આ રીતે લીંબુને કટ કરી લેવાના અને લીંબુને કટ કર્યા પછી આપણે તેનો રસ આ રીતે કાઢી લેશું. તો બધા લીંબુમાંથી આપણે પહેલાં રસ કાઢી લેશું. અત્યારે આપણે 250 ગ્રામ લીંબુ લીધેલા છે અને 250 ગ્રામ લીંબુમાંથી આ લીંબુ શરબત બનાવીશું. લીંબુ લીધા પછી લીંબુમાંથી કેટલો રસ નીકળે છે તેના પછી આપણે નક્કી કરી શકીએ છીએ કે તેને કેટલો મીઠો બનાવીશું. તો પહેલાં આપણે લીંબુમાંથી આ રીતે રસ કાઢી લેશું. તો બધા લીંબુમાંથી આ રીતે મેં રસ કાઢી લીધો છે, તમે જોઈ શકો છો. આ રીતે લીંબુમાંથી રસ કાઢ્યા પછી તેમાં રહેલા બી અને રેસાને આપણે દૂર કરશું. તો તેના માટે આપણે એક વખત તેને ગાળી લેશું. તો આપણે તેને આ રીતે ગળણીમાં ગાળી લેશું અને તેમાં રહેલા બી અને રેસાને પણ દૂર કરી લેશું. તો હવે આપણી પાસે પ્યોર લીંબુનો રસ છે. બસ હવે તમારે 1 વાટકી સેટ કરી લેવાની. તો અહીંયા આપણે 1 વાટકી જેટલો લીંબુનો રસ લીધેલો છે. તેની સામે અહીંયા આપણે સાકરનો ઉપયોગ કરીશું. તો તેના માટે અહીંયા આપણે 250 ગ્રામ જેટલી સાકર પણ લેશું. હવે આ સાકરને આપણે મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લેશું અને તેનો આ રીતનો પાવડર બનાવી લેશું. ફ્રેન્ડ્સ, અહીંયા તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો. 1 વાટકી લીંબુના રસની સામે અહીંયા આપણે 2 વાટકી ક્રશ કરેલી સાકર લીધેલી છે. હવે આપણે એક થાળી લેશું અને આ થાળીમાં આપણે બધો લીંબુનો રસ એડ કરી દેશું. ફ્રેન્ડ્સ, તમે 2 થાળીનો પણ અહીંયા ઉપયોગ કરી શકો છો. તો આ રીતે લીંબુનો રસ આપણે થાળીમાં પહેલાં સ્પ્રેડ કરી દેશું. ક્રશ કરેલી સાકરને પણ તેમાં એડ કરી દેશું. તો બંને વાટકાની પહેલાં આપણે સાકરને આ રીતે સ્પ્રેડ કરી દેશું. હવે આપણે તેમાં ચમચીનો ઉપયોગ કરીશું. તો ચમચીની મદદથી ફક્ત આપણે સાકરને આ રીતે સ્પ્રેડ કરવાની છે અને ઓવરનાઇટ માટે તેને રાખી દેવાની છે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે જે છોતરા વધ્યા છે તેનો શું કરશું? અથવા તો છોતરાને આપણે ફ્રીજમાં પણ સ્ટોર કરી શકીએ છીએ. અને એકસાથે જો આ રીતે છોતરા ભેગા થઈ જાય તો તેને આપણે ચાકુથી અથવા તો કાતરથી આ રીતે કટ કરી લેવાના અને 4 ભાગમાં આપણે તેને ડિવાઈડ કરી લેશું. તો આપણે પહેલાં તેના છોતરાને 4 ભાગમાં ડિવાઈડ કરી લેશું. કાતર અથવા તો ચાકુથી બંને રીતથી તમે આ રીતે કટ કરી શકો છો. તો અહીંયા આપણે લીંબુના છોતરાને આ રીતે કટ કરી લીધા છે. બધા લીંબુના છોતરાને તમે કટ કર્યા પછી ગેસની ફ્લેમ ચાલુ કરી એક વાસણમાં આપણે પાણી ગરમ કરીશું અને પાણી સહેજ ઉકળી જાય એટલે તેના ઉપર કાણાવાળું આ રીતનું વાસણ સેટ કરી દેશું અને છોતરાને તેમાં એડ કરી દેશું. ઉપરથી ઢાંકીને 15 મિનિટ માટે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર થવા દેશું. 15 મિનિટ પછી તમે ચેક કરશો તો તમને ખ્યાલ આવી જશે. લીંબુની છાલ છે એ એકદમ સોફ્ટ થઈ ગઈ છે. આ રીતે ફોકથી અથવા તો ચાકુથી તમે તેને ચેક કરશો તો તમને ખ્યાલ આવી જશે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેને 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. 10 મિનિટ થઈ ગઈ છે અને 10 મિનિટ પછી લીંબુની છાલ છે એકદમ ઠંડી થઈ ગઈ છે. છાલ ઠંડી થઈ જાય પછી જ આપણે આ પ્રોસેસ કરીશું. તો તેમાં આપણે અડધી ચમચી મીઠું, હળદર અને કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું. ચપટીક હિંગ એડ કરીશું. હવે તેમાં આપણે પાચન માટેનું બેસ્ટ ઇન્ગ્રીડિયન્ટ્સ હિંગ અને અજમા કહેવાય છે. તો અડધી ચમચી જેટલા આપણે અજમાને આ રીતે હાથમાં ક્રશ કરી અને તેને એડ કરી દઈશું. હવે તેમાં આપણે 3 ચમચી જેટલું વિનેગર એડ કરશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે ટોટલ 3 ચમચી જેટલું અત્યારે વિનેગર લીધેલું છે અને વિનેગરને સારી રીતે આપણે લીંબુની છાલ સાથે અને મસાલા સાથે મિક્સ કરી દેશું. તો ફ્રેન્ડ્સ, તમે હવે જોઈ શકો છો
હવે તેને આપણે ઓવરનાઇટ માટે આ રીતે ઢાંકીને રાખી દઈશું. બીજે દિવસે ફરીથી આપણે તેને ચમચીથી હલાવી લેશું અને પછી કાચની બરણીમાં તેને ભરી લેશું. તો અહીંયા આપણે 1 વર્ષ માટે સ્ટોર કરી શકીએ તેવું અથાણું બનીને રેડી છે. અને ફ્રેન્ડ્સ, આ અથાણું એટલું ટેસ્ટી લાગે છે કે તમે તેની કલ્પના પણ નહીં કરી શકશો. એકદમ ચટપટું લાગે છે અને ટેસ્ટી પણ લાગે છે. આ અથાણાને તમે સવાર સાંજ પણ ખાઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે અને 1 વર્ષ સુધી જો તમે કાચની બરણીને સરસ તડકે તપાવીને સાફ કરીને કોરાઈ કરીને પછી તેમાં ભરશો તો 1 વર્ષ માટે તે બિલકુલ બગડતું નથી. તો ફ્રેન્ડ્સ, આ અથાણું બનાવતા ફક્ત 10 મિનિટ લાગે છે અને 1 વર્ષ માટે તમે સ્ટોર પણ કરી શકો છો. તમે પણ જો લીંબુની છાલને નકામી સમજીને ફેંકી દો છો તો આ રીતે એકવાર અથાણું ચોક્કસથી બનાવજો. ખૂબ જ ચટપટું લાગે છે. તો એક નાઇટ પછી તમે જોઈ શકો છો કે સાકર અને લીંબુનો રસ આ રીતે મિક્સ થઈ જાય છે. તો આપણે ચમચી અથવા તો ફોર્ક વડે ફક્ત આ રીતે ભેગી જ કરવાની છે. આ રીતે તમે 2 થી 3 દિવસ કરશો એટલે સાકર ઘટ થતી જશે અને લીંબુનો રસ તેમાં જામતો જશે, જેના કારણે ફરીથી તે મૂળ સ્વરૂપમાં આવી જશે. ફ્રેન્ડ્સ, લીંબુ શરબત પાવડર બનાવવા માટે થોડોક સમય વધારે જ લાગે છે, પણ તમે જો મારી બતાવેલી ટ્રીક પ્રમાણે કરશો તો તમારો સમય પણ બચી જશે. તો બસ હવે આ પ્લેટમાંથી આપણે જામેલા ભાગને બીજી પ્લેટમાં લઈ લેશું. હવે ફ્રેન્ડ્સ, બંને પ્લેટને આપણે પહેલાં આ રીતે સેટ કરી લેશું અને હવે આપણે ઉપરથી ફરીથી અહીંયા આપણે સાકર અથવા તો ખાંડ તેના ઉપર સ્પ્રેડ કરી દેવાની. તો હું અત્યારે તેના ઉપર સાકરનો જ પાવડર સ્પ્રેડ કરી રહી છું. આ રીતે 2 દિવસ તમે પ્રોસેસ કરશો એટલે સાકર છે એ આ રીતે એકદમ જામી જશે અને તમારે તેને હાથ વડે ચેક પણ કરી લેવાની. નાઇટમાં આ રીતે કાણાવાળી પ્લેટથી તેને ઢાંકી દેશો તો ફ્રેન્ડ્સ 4 દિવસમાં જ આપણો સરસ પાવડર બનીને રેડી થઈ જશે. તો અહીંયા આપણી સાકર એકદમ સરસ સુકાઈ ગઈ છે. હવે આપણે તેને મિક્સર જારમાં લઈ લેશું અને મિક્સર જારમાં લીધા પછી તેને ક્રશ કરી લેશું. ક્રશ કર્યા પછી તમે ફ્રેન્ડ્સ જોઈ શકો છો એકદમ સરસ પાવડર ફોર્મમાં લીંબુ શરબત પાવડર રેડી છે. તો ફ્રેન્ડ્સ, આ પાવડરને હવે આપણે એક વખત ચારી પણ લેશું જેથી કરીને તેમાં રહેલા ગઠ્ઠાને પણ આપણે દૂર કરી શકીએ છીએ. તો બસ ખૂબ જ સહેલી રીતથી તમે આ રીતે લીંબુ પાવડર બનાવી શકો છો. તો ફ્રેન્ડ્સ, હવે આપણો લીંબુ શરબત પાવડર રેડી છે. તો બજારમાં મોંઘા લીંબુ થાય તે પહેલાં તમે પણ આ રીતે લીંબુ શરબત પાવડર બનાવીને 1 વર્ષ માટે સ્ટોર પણ કરી શકો છો. ઉનાળાની ગરમીમાં લીંબુ મોંઘા થાય તે પહેલાં જો તમે આ રીતે પાવડર બનાવીને રાખી દેશો તો તમારા ઘણા પૈસા પણ બચી જશે. તો ફ્રેન્ડ્સ, બસ આ રીતે પાવડર બનાવી અને તેને પાણી સાથે ફક્ત 1 ચમચી મિક્સ કરી અને તમે પી લો એટલે તમારો લીંબુ શરબત બનીને રેડી છે. તો ફ્રેન્ડ્સ, આજની રેસીપી કેવી લાગી તે કમેન્ટ્સમાં જરૂરથી કહેજો. રેસીપી સારી લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.